નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગર વિભાગના મહુવા ડેપોમાં ટીસી કિશોરભાઈ પંડ્યાએ એટીઆઈ તથા ટીઆઈ સામે ખાતાકીય તપાસ કરવા મહિલા કર્મચારીઓ દ્વારા વિભાગીય નિયામકને આવેદનપત્ર આપવામાં આવ્યું. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ભાવનગર વિભાગના મહુવા ડેપોમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને ટીસી, એટીઆઈ અને ટીઆઈ દ્વારા જે ડ્યુટી લિસ્ટ બનાવવામાં આવે છે તે નિગમના પરિપત્રના ધજાગરા ઉડાડી અને નિગમના નિયમોને પરિપત્રોની એસી તેસી કરી પોતાના મનસ્વી રીતે ડ્યુટી લિસ્ટ બનાવી કર્મચારીઓને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને ખાસ કરીને મહિલા કર્મચારીઓને માનસિક ત્રાસ આપી એસટી નિગમના નિયમ વિરુદ્ધ ડ્યુટી લિસ્ટ બનાવી એની ઉપર ધરાર અમલ કરાવી ફરજ લેવામાં આવે છે. આ કામગીરી નિગમના પરિપત્રને આધીન થતી નથી, તેમજ આ બાબતે મહિલા કર્મચારીઓએ એસટી નિગમના પરિપત્રને આધીન ડ્યુટી લિસ્ટ બનાવવામાં આવે અને મહિલા કર્મચારીઓને ભરતી સમયે મહિલા કંડક્ટરો પાસેથી જે રીતે કામગીરી લેવાના પરિપત્ર બહાર પાડવામાં આવ્યા છે તે રીતે મહિલા કર્મચારીઓ પાસેથી કામગીરી લે અને અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે ડ્યુટી લિસ્ટ બનાવવાનું બંધ કરે અને મહિલાઓને અપાતા ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે મહુવા ડેપોની મહિલા કર્મચારી કંડક્ટરોએ ડેપો મેનેજર શ્રી તેમજ વિભાગીય નિયામક શ્રી માત્રોજા સાહેબ તેમજ વિભાગના વિભાગીય પરિવહન અધિકારી શ્રી તથા મહિલા આયોગ અધિકારી શ્રી ગાંધીનગરને આ બાબતે આવેદનપત્ર મોકલી યોગ્ય ન્યાય આપવા માટે મહિલાઓએ કમર કસી છે. તાજેતરમાં જામનગર વિભાગના દ્વારકામાં ડેપોમાં એક એટીઆઈ દ્વારા મહિલા કર્મચારીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનો બનાવ બનેલ છે, જેની પોલીસ ફરિયાદ પણ થયેલ છે અને એટીઆઈને સસ્પેન્ડ કરી બદલી પણ કરવામાં આવેલ છે. ફરી વખત આવો બનાવ ભાવનગર વિભાગમાં અને ખાસ મહુવા ડેપોમાં ન બને તે માટે તકેદારી રૂપે નિગમના અધિકારીઓ સજાગ થાય અને મહિલાઓને ત્રાસ આપતા ટીસી, એટીઆઈ તેમજ જવાબદાર ટીઆઈ જેવા અધિકારીઓ સામે ખાતાકીય તટસ્થ તપાસ નિયમ યોગ્ય કાર્યવાહી કરવા મહિલા કર્મચારીઓએ મહિલા કંડક્ટર કર્મચારીઓની સહીઓવાળું ત્રાસ આપતા અધિકારીઓને નામજોગ આદન આપી ન્યાયની માંગણી કરી છે. રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.